કાગળ મોકલે હે વીરા વિરમજે વજુમે તમારી વાત રે રણજાના રાજા આરતી રે ટાણે ગલે રાયા હવલો એવા ધૂપને રે ધૂમાડે રે નાયા હવલો
श्री रामदेव पीर भगवान की बोलिए खोड़ियार मात की नमः पार्वती पति हर हर महादेव। हेलो मंडळના માણસો નંબર વિનંતી કે ઝડપથી આપણું આખ્યાન ચાલુ થાય એના માટે અંદર વયા જાઓ। બે માણસો પસંદ લઈને હંતા થઈ જાઓ। આરતી માટે બાપુ બહાર નીકળજો ફટાફટ। મિત્રો આપણું આખ્યાન ચાલુ કરો। અમે ગોવાળિયા રે વાલા અરે ગોળભાઈ તમે આ કઈ રમત રમી રહ્યા છો? અરે અમે ગેડી દાદાની રમત રમી રહ્યા છીએ। અરે અમારે પણ આ રમત રમવી છે। અરે ગોવાળ અમે તમને રમાડીએ તો અમને રાજમાંથી ઠપકો મળે તે માટે અમે નહીં રમાડીએ। અરે તમને રાજમાંથી કોઈ ઠપકો નહીં મળે એટલા માટે તમે અમને આ રમત રમાડો। અમે તમને રમાડીએ તો ખરા પણ અમારી એક શરત છે। અરે બોલો ગોળભાઈ। જેના હાથે દડો ભેરા હોળવીમાં જશે તે દડો એમને પોતે જ લેવા જવો પડશે। અરે અમને તમારી આ શરત મંજૂર છે। ઠીક છે। આજ ગબે રે હે કાબડ હાથમાં ગેરીઓ રે રામદેવ ગાયો ના હે ગોવા
રમતે ગરુડિયો દોડાવ્યો રે રામદેવની પાસરી રમતે ગરુડિયો દોડાવ્યો રે આજે રામે રે ગરુડિયો દોડાવ્યો રે અરે રામ શરત પ્રમાણે દળી લેવા તમારે જ જવું પડશે. અરે ગોળ ભાઈઓ, શરત પ્રમાણે દરડી લેવા હું જ જઈશ. એટલા માટે વિરામદેવ, તમે ગોળાની સાથે ઘરે જાઓ, હું હમણાં જ દરડી લઈને આવું છું. સારું. હાલો એ સંકટ સંકટ બોલો રે બારે લાખ બાવાયો બારે લાખ બાવો તો બારે લાખ બાવો સંકટ સંકટ બોલો રે બારે લાખ બાવાયો બારે લાખ બાવો તો બારે લાખ બાવો ગલ્લો બોલો તો ગલ્લો હા શું હા મારે મધુની અંદર સોનો દળીલો કાઢી આવ્યો છે. અરે રાય જેનો હોય એનો લઈ લઉં. હમણાં મારો ભેરો આવશે તો હું ને મારો ભેરો બંને દડે રમશું. હે મારા જંગલ ના જોગી ભેરવા હે તને ઘાટી ઘાટી જાડિયું વાલી લાગે લાગે મારે અડધી રાતનો કમાન બની જાય મારો ભેરો હે તમે રમતા રમતા અરે બાબા, અરે બાળક કોણ છે? તને ક્યાંથી આવે છે? અરે હું રામદેવ છું. હું પોખરા ગઢથી આવ્યો છું. આ શા માટે છે બાળક? અરે હું મારા દરડી લેવા આવ્યો છું.
અરે બાળક હા તારો કોઈ દળિયો નથી આવ્યો. અરે બાબા મારો દળિયો અહીંયા જ આવે છે, મને મારો દલડી આપી દો. અરે બાળક જે રસ્તે આવ્યો હોય એ રસ્તે ચાલે જા. હા તારો કોઈ દળિયો નથી આવ્યો અને હમણાં મારો ભેરો આવશે અને તારું ભરત કરશે બાદ તેનો બાપ મને લાગશે. ઓ બાબા બાડી ના હરો બાબા બાડી દલોડીઓ મને આપો ને હે દલોડીઓ મને આપો ને આવતો ગોવા હાડ મારે ભાટું જોવે ઓ હા બાળક તો ઓછું લાગે છે. હા ને માને લાય એને દળુલિયો આપી દઉં. હે બાળક હાલે તારો દળુલિયો ને જે રસ્તે આવ્યો હોય એ રસ્તે ચાલ્યો જા, કારણ કે મારા ઘરોને આપણો સમય થઈ ગયો છે. અરે બાબા આવો કોણ અંધારમાં હું ક્યાં જઈશ? મને આજે રાત તમારી ઝૂંપડીમાં સંતાડી દે. હે બાળક આ ભેરો ભૂમિ કહેવાય, અહીંયાથી તારાથી ના રહેવાય, કારણ કે મારો ભેરો આવતો જશે. તને કઈ ખાશે તો બાળ હજી બાપ મને લાગશે. रात से अंधारे बाबा रात से अंधारे बाबा વાત તો સાચી છે. અંધારું થવા આવ્યું છે, ક્યાંય નહીં ને મારો ઘર રસ્તામાં મળી ગયો તો એનો 12 પાત તો મને જ લાગશે. લાય એટલા માટે આને મારી મઢલીની અંદર જ સંતાડી દઉં. અરે બાળક હા તો મારી મઢલીની અંદર સમજી જા, તને કંતર નામની ગોદડી આલું છું અને જરાય મારો ઘેરો આવે ત્યારે બોલતો નહીં. ગામજનો થોડી ભૂલથી માફ કરજો, કારણ કે દડાવે બધું ભૂલવા દીધું, દડો વચ્ચે નતો એટલે. ઘાટી ઘાટી જાડીઓ વાલી લાગે બની જાય મારી અડધી રાતનો મહેમાન બની જાય મારો બેરો. તમે લડતા લડતા આવો બેરો મારા બાળ રાજા બાળ રાજા. બાળ રાજા બાળ રાજા.
પાછળવાળા કોઈ દેખાતું નહીં. ખાસ કરીને નીચે બેસી જાઓ. નીચે બેસી જાઓ, ખાસ કરીને નમ્રાવી નથી, નીચે બેસી જાઓ. તમે શાંતિથી જોશો તો અમને રમવાની પણ મજા આવશે ને શાંતિથી નીચે બેસી જાઓ. અરે મારા ભેરવા અત્યાર સુધી ક્યાં ગયો હતો? ગુરુજી, હા ભેરવા, આજ તમારો ભૈરવો, આજ તમારો ભૈરવો શિકાર કરવા ગયો હતો. અરે દીકરા શિકાર કરવા તું ગયો હતો પણ તને સમયસર ખબર ના પડે કે ટાઈમે ઘરે જાય એના જ ભાવનો ટાઈમ થઈ ગયો છે. ગુરુજી, ભેરવા, આજ મને તમારી મઢલીમાં માણસની કે એટલા માટે મને તમારી મઢલી સમજવાની આજ્ઞા આપો. અરે મારા ભેરવા બાર તું પછી મંગુજીએ જાત રહેવા દેતો નથી અને તને આ માણસને ક્યાંથી તમે મારા ગુરુ અને હું તમારા શિષ્ય છું. ખોટું સંપર્ક કરો છો. અરે ભેરવા આ જંગલની અંદર મનુષ્યમાં તો તારો ભક્ત એક જ ગુરુજી છે. તારા ભોગની દિશા ના ભૂલી થઈ હોય તો મેં ભરખીટા તારા ગુરુને. હાય ગુરુજી, તમે મારા ગુરુ અને હું તમારા શિષ્ય છું. તમારો સંહાર કરવા મારા માટે શક્ય નથી. એટલા માટે મને તમારું મઢલી સમજવાની આજ્ઞા આપો. અરે ભેરવા મઢડી તપાસવાની જગ્યા આજ્ઞા તો આપો પણ તારે મારી આજ્ઞાનું પાલન કરવું પડે. હે ભેરવા આ લક્ષ્મણ રેખા દોરું છું એથી આગળ જાતો નથી લે તપાલી દે મારી મઢુલી.
પક્ષ જો માણસ જેવું ચાલતું હતું. અને એક બાલુડા મારું બાલુડા. અરે બાલુડા તું કોણ છે અને તારો ગુરુ કોણ છે? અરે ભૈરવ, મારું નામ રામદેવ છે અને મારા ગુરુ બાળીનાથ છે. કેમ કે મારા ગુરુ મને એક વચન આપ્યું કે ભૈરવ હું તારા સિવાય બીજો શિષ્ય ધારણ નહીં કાઢ્યો. અરે ભૈરવ, જ્યારે બાળીનાથ મને ગોદડીયું ઢળવા આવ્યા હતા ત્યારે તેમનો જમણો હાથ મારા કપાળે અડી ગયો હતો. ત્યારથી મેં તેમને ગુરુ ધારણ કર્યા છે. તો તમે તો મારા ગુરુ ભાઈ છો. એક ગુરુ ભાઈ બીજા ગુરુ ભાઈ ને હત્યા ના કરો એટલે માટે મને ના મારો. હે મારું નહીં ભૈરવ તું ને ચરણો મારા ગુરુ. હે મારું નહીં ભૈરવ તું ને ચરણો મારા ગુરુ. અજ ભૂલો ચૂકો માફ કરો ધીરે ધણી રે કમાયું રાણું જાનારાય. હે ભૈરવ, હું તને મારતો નથી પણ સામેની ગુફામાં તને ભોમા ભંડારું છું. અરે ગુરુ મારો ને એ સારું પણ મારા જમવાનું. અરે ભૈરવા, તને જમવા માટે હું એક શ્રીફળ આપું છું. અરે ગુરુ બાર કહું છું કે પશુ પક્ષી કે માણસ જેવી જાત ના રહેવા દેતો હું. તે કૃપા મારી ભૂખ માટે કરી વાત. અરે ભૈરવ, જ્યારે ભાદરવા સુદ દસમનો મેળો ભરાશે તેનો પ્રસાદ મને ચડશે અને 11નો મેળો ભરાશે તેનો પ્રસાદ બાકડા સ્વરૂપે તને મળશે. ઠીક છે ગુરુ. હાલો, ઘડીક શાંતિ રાખજો. આપણા જે શેઠ પાત્ર ભરપૂર કોમ્પિટિટિવ બાકી છે, શાંતિથી બેસજો. અરે હા બાળક, કોઈ સામાન્ય નહીં પણ મહાપુરુષો એવું લાગે છે તો લાય એમની પરીક્ષા લો. અરે બાળક, હાલો જારી અને સામાન્ય વાળમાંથી ભરી જાઓ. હે યાદ અનવો ભરીને બાગો તૈણ તાલી પાડે રે, તૈણ તાલી પાડે રે, લાલા પાડે રે, પાતાળ બોલે હોરી. અરે હવાના પાણી તો બોતાડે ભરતા અને પાણી ભરીને આવ્યા છે તો લાય એમના માતા પિતાનું નામ પૂછું. અરે ઓ નાના બાળકા, ઓ નાના બાળકા, કોણ તમાર પિતારે ભરા દે વિના તબે પેલા બોલ્યા. હે આકાશ મોરા પિતા
ગુરુ ધારણ કરી દીધા. હરે ગુરુજી, જ્યારે તમે કંકન નામની ગોદડી ઉઘાડવા મારામાં આવ્યા હતા ત્યારે તમારો જમણો હાથ મારા માથા ઉપર પડી ગયો હતો. ત્યારથી મેં તમને ગુરુ ધારણ કર્યા. અરે તમે મને ગુરુ ધારણ કરે છે તો દક્ષિણામાં તમારે મને કંઈક દેવું પડે, કારણ કે આજ સુધી મારો ભેરવો હતો એ મારી સેવા પૂજા કરતો હતો, એને પણ તમે ગોમાં ભંડાર્યો તો હવે મારી સેવા પૂજા કોણ કરશે? હરે ગુરુજી, હું આ બંજર ભૂમિમાં એક નગર વસાવીશ, તેનું નામ રણુજા છે. તેમાં તમે તમારું ગુજરાન ચલાવી દેજો. ઠીક છે. એના પર તાપે ગાડીઓ ઘણી, એના પર તાપે ગાડીઓ ઘણી, રે હંગાત રે ઓરો મોહન એના પર તાપે ગાડીઓ ઘણી, એના પર તાપે ગાડીઓ ઘણી, રે હંગાત રે મારો દ્વારી કુવાડો. જવાનો જવાડો જય રણુજાવાડા. ચલો બેસો.
બેસો ઘડીક વાર શેઠ શેઠાણીનું પાત્ર કોમેડીથી ભરપૂર તમને જોવાની મજા આવશે, તમને પણ રમવાની પણ મજા આવશે. ઘડીક વાર બેસો. સાથી તે પેસેન્જર આવે તો દરિયા કાંઠે બેસી ઠંડી હવા આવે. સારું લે. સીતારામ 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 સીતારામ. જય જીનેન્દ્રા જય જીનેન્દ્રા જય જીનેન્દ્રા. જમશે બધા મજામાં ને? હો મજામાં. ઓહો. એ શેઠ તમે એકલા જમાયા? તમારી શેઠાણી ક્યાં? અલ્યા નથી બરોબર છે. હમણાં આવશે તું વાવાઝોડું ગાશે આઈકોન. એવું હોય? ઓહો એના કરતા એકલા એકલા હોય ને એમાં મજા આવે. બોલાવો બોલાવો. બોલાવવી પડશે. કેવું કેવું થાય જો ટીમ કે ભાગ સીતારામ સીતારામ. એ જેઠાણી એ જેઠાણી જેટલે રે જીગર વાસણ વાસણ તો આવતી એ આવતી રે આવતી રે આવતી રે.
બચ કરો થકવાડી દઈશું આમ એ શેઠાણી બોલો ચા હતી અટાડી દીધું પેલા ચશ્મા તો દેખાય છે? દેખાય તો છે નંબરી આવી ગયા નંબરિયા નથી આ તો હમણાં મોટી ઉગડાય તો ને એટલે પહેરી ગયો એમ ઓ તું આ અટાડો થી રહી હતી ક્યાં પણ આ દેખાતો નહીં તમને ચમ દેખાય છે બ્યુટી પાર્લર માં બ્યુટી પાર્લર ઈ જેવું હોય. ખટારો જાય ને ખટારો હા. તો ઓલી ગાડી થઈ એવું તો એટલે આ બધું લગાવ્યું એનું લાગે ને તો તાર તમને ગમું ને હે ઓહો એને ધોળા થાય એને ધોળા થાય તો થાય જ ને તારે ગમે એવી ગાડી જાય ને આમ ખટારો તો એ ચકાચક બનીને આવે એવું ભેંસને લગાવવા થાય શું ભેંસને લગાવી હોય એ તો હું કઈ તો હજુ ખબર જ પડતી નહીં તો પછી શું કામ લગાવવું પડે ભેંસને કોઈ દાડો ફેંકી લાગે જો હું નતો કેતો આને ના બોલાવાય આને બોલાવાય એટલે આવું જ હોય મારા માળી નહીં કરવાની લખી દે બરોબર અને ખીચમ શું હે પિક્ચામાં તો કશું નથી અરે શું ઈ તો તમાકુ છે આમને તે બાપનું નિરાશું બાવનું નિરાશે મેકઅપ ને તાર મેકઅપ ના કેટલા થયા મેકઅપ ના હા 4700 રૂપિયા ખાલી મારે આ નકડા 10 ની આવે અને તારે 47 તો નથી ડરતા મારા નડે 10 રૂપિયા આ ના લગાવો તો કહું તમને ગમુય ની ગમુય હે આ 47 વપરાય ની બરાબર છે તોય મન તો ગમે હા એટલે જ મેકઅપ લગાવીને આવું એટલે ના ગમે હા હા 47 તો અમને બધાને ગમતી હોય તો શું કરવાનું કે બધા હારે નહીં જવાનું હા હા તો એટલે તું તમને ના ગમું મને તો ગમે એમને મોટો હોય મારા 47 બચતા હોય ના ગમે તો હું તને શું કહું કે આવે મોટા ખર્ચા કરી કરીને કચ્છું લેવાનું આ તમે નહીં પહેરતા હાર બોલો છો મસ્ત હાર. ઈ તો હવે મેં કમાણી હતી વધ્યા એટલાનો કરાયો મને લેવડાવવાની ઓલો પણ લેવડાવશું આપણે પેલા ધન કમાવા જાય ધન કમાવા જાઉં હા માર નહીં આપું ના આપવું તો પડશે બાર નહીં આવું જો એકલા હું તો આ કંઈ કામ કરવા આવ્યું તારે મોજ ચોક આવું હોય પિક્ચર જોવા જાય હેડો પેલા પિક્ચર પિક્ચર જોવા જાય એ પછી ઘડીક રહી જાય પેલા રામાપીર દર્શન કરતા આવી અને એમને પૂછતા આવી ધન કમાવા જાય છે કે નહીં જાય સારું હેડો હેડો જાવું તો પડશે બરોબર હા હેડો હારું. જય હો રણુજાના રામાપીરની જય હો હે પીરજી અમારે ત્યાં ધન કમાવા જવું છે તો અમને થોડોક ધનની મદદ કરો અને અમને કંઈક સારો રસ્તો બતાવો પીરજી અરે તમે બંદર ધન કમાવા જાઓ બરોબર પીરજી હું તમને પૈસા આપીશ પણ તમે વળતા આવો ત્યારે મારા માટે એક સુંદર હાર લેતા આવજો ચોક્કસ લેતા હોય પીરજી એ જેઠાણી શું કીધું ખબર છે હા જાવા બંદર જવાનું કીધું માર નહીં આવું મેં કીધું નહીં આપવું પડે એકલા મને ખાવા કોણ હાલશે મારે પિયર જાઉં પિયર પછી મહિલા અતાળી નહીં થોડાક દાડા રે પછી જાજી પિયર જાઉં પિયર પેલા ધન કમાઈ આવ્યા દે તને વગર નકામું પડશે કે માથે વાદળ વીજ ઝબુકે મેઘમાં વ્યામાણ
હા જવા દઈશ પણ હું તને શું કહું બોલો આપણે હે ને પેલા ધન કમાઈ આવી પછી તને લેવા આવી બરોબર તો પણ મને કટલેરી લેવડાવી પડે હા બધું લેવડાવીશ બધી વસ્તુ તને લેવડાવીશ બરોબર પેલા આપણે ધન કમાવા જાય હા એટલે હાલ ત્યાં દરિયા કાંઠે જાય ત્યાં નાવડા વાળા હોય ને તો ધન કમાઈ આવી બરોબર આગળ પાછળ આવડે મારી પાછળ પાછળ આવડે ચાલ દેખાય છે નાવડા વાળા મને ઓછું દેખાય કે હજી પાછી કાઢી નાખો બોરું દેખાય હવે દેખાણો હે નાવડા વાળા ભાઈ હે આ તો જાગતો નહીં ઉલ્કા બીજો બેઠો લાગે એના આમાં જવા હે નાવડા વાળા ભાઈ આ તો પાડો રણક્યાની ઘૂડ કરે હે અલ્યા પણ એવું ને આમ કેટલી મોક આવે આટલી બધી પણ તો આમ ગળા ગાયા પેસેન્જર તો ધ્યાન તો દેવાય જડી પાડો રણકતો એટલે રડકાઈએ આવું હોય હોય હેડો વખત ધન કમાવા જાવ જાવ બંદર તમને લઈ જાશો હેડો કેટલા જણા 2000 પિસ્તાલીસ બે થાય હા કઈ વાંધો નહીં આપણે દઈ દઈશું હેડો એ ખજુરિયા ઓય ભાઈ અજરિયા હાલ હાલ પેસેન્જર આવી ગયા બે હાલો હાલો હાલ ઉભો થા એ છેઠાણી બોલો આવતી રે હેડો એ દરવાજો ખોલો દરવાજો ખોલો હાલો જાઓ એ છેઠાણી આવું નહીં કરવાનું છડી છે ઉપર તારી છે પણ મારી ખંચી અલે એ અજરિયા ઓય ભાઈ ખજુરિયા મારે નો કઈ ઉલાર ધરાર થાય શેનો ડરાર થાય શેઠાણી વજન વાળી લાગે ઓછું ખાતા હોય તો તમે બે હક્કા હો આ તને તે તું વજન વાળી આગળ આવતી દે ને લ્યો તા હા હવે બરોબર વજન થયો હા હડક પડુડો લાગે હાલો જવા દો એ સાફી તે ના બોલો બોલો કિનારો આવી ગયો આ તો ઉતાળો બીજું શું અને હળવે હળવે અને શેઠ? એક ગોળો બહુ ના લેવા અને શેઠ ભાડું ભાડું વળતા કેટલું થશે તો લેવું થાય ને આ તે વળતા આપી દઈશું દાદાનું હો. હા કઈ વાંધો નહીં વળતા આવશું ને તો દઈ દઈશું તો આઈને આવજો હા હા આઈને આવશું બેસો તમે એ આ બેઠા એ જેતણી બોલો હાલ હાલ હાલ. પાછળ પાછળ આવતું આપણે ચકડે આ પાટો કળવો જો છે ને લ્યો વાહ હા 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 આપણે હે ને કુણપુર જેવા ગામની અંદર આવ્યા છીએ બરોબર તો વેપાર થશે જ નહીં આવડું મોટું ગામ એનો વેપાર ના થાય બોલું વેપાર તો થવો જોઈએ એટલે ગ્રામા બાપા ને હાડસા ના લેવા હા હા તો કોણ બોણી કરાવે પેલી જોઈ જો કોઈ આપે 10 રૂપિયા 20 રૂપિયા એ આપવા હોય મોબાઈલ ની બત્તી કરજો ઠેડી મેં આઈને લઈ જઈશો તમારે ખાલી હાથ અડકડો તો બહુ હે સીતારામ 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 જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર એ જેઠાણી બોલો કોઈ મન લાગે બોણીએ નહીં કરાવે કાં તો હો આ મંદિર જો આમ બહાર જોવો હે ભાઈ એમને એમ જો તો ખરા. આ માઢ માઢ અધડાટ તો જો ભગત અધડાટ કરે જો હા આવડી જોવું જોઈએ હા મારી મોન તાર થઈ ગઈ મારે આ ભગત ની પાસે થઈ ગયો 20 રૂપિયા આયા સીતારામ 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 હાથે સુધી નજર કરું પણ કે હાથ અધર થતો નહીં હો ને કે બંડી નાખી તો બે ખાલી પડવા હે પણ નહીં મેળ પડે કાંઈ હે એ જેઠાણી બોલો ધંધો તો થઈ જશે બરોબર હા તો હવે હે ને આપણે પેલો હાલ લઈ આવી હાર લેવા જાઓ હા હેરો તા કોક વ્યાપારી હા હા. વેપારી આવે ને
તો હાલ લઈ લઈએ બરોબર. તો હું તને શું કહું, શું કહો કોણ હાર લઈએ તો આવું હું તું આવી ભીડે માર જોવો હાર પછી તને દેખાડી તું અડાય દે બરોબર. હું લેતો આવું. ભાવ કરતા નહીં આવડે હો ઈ તમને મને બધું આવડશે, તું આવી દે. છેતરાઈને આવશો ના ના તું આવી દે. હે વેપારી ભાઈ, હા બોલો ને હાર રાખો. હોનાનું દુકાન બહાર તો હોય જ ને તાર નહીં હોનાનો બેઠા હોય હોનાનો હોનાનું દુકાન હોનાના જ હોય ને તાર એમ તો અમાર સાદું નહીં મળે અમાર રામાપીર હાટુ લેવો કે મળી જાય બતાવો ને તાર. જોઈ લો તાર હા હા તો ઠીક છે. શું આની કિંમત કિંમત તો વારે છે કેટલા ભારે 9 લાખ અને કિંમત 9 લાખ 9 લાખ એમ? હો કઈ વાંધો નહીં, આપણે 7 લાખ દેતા જઈએ, 2 લાખ બાકી રાખે. કઈ વાંધો નહીં હાથ દેતા તો બે બાકી રાખો હા લ્યો તાર પકડો આટલા પૈસા. લાવો હા બીજા બાકી બરોબર. તમારું નામ મારું નામ હા એકનો કહું કે બધાયનો હંગાટ કહી દઉં? એક મત કોણ ના ના બધાયનો આ બોલો. કાંતિ જાનકી ને બાજા શાંતિ. આ છે વરી હે આ બધા આવી ગયા 40 મારું, માર ગન્નાનું, માર બાનું અને માર બાપા. નામ ને ખબર ના પડી પણ નંબર દેતા તો ફોન કરો ખાલી એવું? હોય હા તો નંબર લેવો હોય તો લખી લો. બોલો 99 99 પોચું 54 તમારે પાછળ પડ્યું. આ કઈ કંપની નું બાળ હે આ બુચ મારું. આવા નવા જ રાખો હા બધા આવા. સારું ભલે તારે હા, બરોબર. બરોબર હા લખી લેજો તમને સરનામું બધું. શું લેશું એ જેઠાણી હાલ હાર તો દેખાડો તમને દેખાડવો જ પડશે. હવે હાલ લે જો લે કેટલા 9 લાખ આટલા બધા પૈસા આપે ઓય રામાપીર માટે તો જાન દઈ દેવાય. પૈસા શું તો કેટલા તોલાના 9 તોલાનો. તો એમ કરે ને હા આ તો મને બહુ ગમે તને ગમે પણ તારા હાટું નથી લીધો. મારે લેવો હે હવે મેં તમને શું કીધું આપણે કટલી રીમ કેન્સલ કરો ને હાર એક બહુ પણ રામાપીર ને આપણે શું જવાબ દેવાનો પછી? એ તો તમે ગમે ખોટું બોલ દેજો ને ખોટું બોલ દે. સારું આવડે તમને એ, મને ફાવે એવું બધું આ પણ ના ત્યાં બોલાય. આ બધું કાળા બલાડા જેવું કરીને આવીને મને આઈકન પહેણી લાયા એટલે ખોટું બોલીને જ લાયા હોય તો બધું આવડે નહીં. આપણે તો માની જાય ને નહીં લ્યો. ના ના મારા તો હાર ગમે જ છે જો તમને હું કહી દઉં રામાપીને તમારે જી કેવું હોય કહી દીધું હા તો કઈ વાંધો નહીં. આ માન છે તો નહીં, કોઈ દી માન્યું જ નથી ને મારું. તો હે રોટલો ફૂલે નહીં તો તાવડી શું કામની, અને મદદરીએ પાર ઉતારે નહીં તો નાવડી શું કામની. ગમે એવું લાકડું સારે નહીં તો સાયડી શું કામની, અને ઘરમાં રહોડામાં કે આવું દુકાને શેઠનું કીધું માને નહીં તો આવી શેઠાણી શું કામની. તમારે પેટવાળાને પહેણવું જોયા પોતિયા વાળો મન ગમતો નથી. તને ધોતિયા લવાનો પડે છે, ધોતિયા વાળો તને ગમતો નથી. તમારે ગણગણને પહેણવું જોયા અભણ ગામડિયો મન ગમતો નથી. ગામડા વાળો તને ગમતો નથી. એ શેઠાણી, બોલો હવે હે ને આપણે ઘણા જન કમી ગયા અને હવે હે ને આપણે પાછા વળી જાય બરોબર. હા હેડો હા હવે પાછા ઈને નાવડા વાળા ગોતવા પડશે. જવું જવું ગોતા સારું આવડે તમને કાગળિયા ગોતા હતા ને હવે નાવડા વાળા ની જરૂર જેથી આવું બધું ના કહેવા અટાડી. સારું જો હા કાગળિયાનું અટાડી કહી દે. સીટાડા એ નાવડા વાળા ભાઈ અને ગમે તાળો વાંક જ આવતી હોય નકડી. હે અલા હવે જાગે જો કાકડા જાગે આળે સીધા તો નહીં હેડે. તે આ શું કીધું આવું ઈ કશું નહીં હેડો હવે જોડતું જવાનું.
એટલે આવી ગયા છે હા આવી એટલે ગયા ઉભો થા હજુ ઉભો થા સીતારામ સીતારામ આવી જતા છીએ હેડો હા આવી ગયા એ જેઠાણી આય તો આય વજન વધી જાય પહા મન તમે મોરે ને મહે ને આમાં તને આગળ જ કહું છું આગળ આવતી એ સાથી તે નાવણા તારી અનકારે રાજા સરોદરની પાર ઓ બજારી રામ દેવ મે જમાલ કરે સારંગીઓ એ શું થયું છે આ નાવડું તમે આ નાવડું હળદે આકે મારી શેઠાણી જઈ ટળીએ પણ આ ક્યાં ડૂબતું જાય નાવડું ડૂબી ગયો ને મારી શેઠાણી જઈ તમે કઈક પાપ કર્યો એવું લાગે પાપમાં તો કઈ નહીં હાર રામાપીડ આટલું લીધો તો જેઠાણી કે ખોટું બોલજો આટલું અમારું પાપ તો લાવો એડો વાણવટી માનું શ્રીફળ લાવો એ અલ્યો અમારું વાણવટી માનું શ્રીફળ અને આવી તમારા કોઈ ઈષ્ટદેવને સંભાળો તો નાવણું તરે જય હો વાણિયાના કુળની વાણવટી માનો જય હો હે રામા રામા રણુ ધાના ધણી અને વરી પોકરાણ કડના તમે પી હે આરતી સુણી વેલેરા પધારજો હે વીરા વીરા દેવ ના જો ને વીર રામા કહું કે રામદે અરે રામા રામા કહું કે રામદે અનવરી હીરાય કહું કે લાલ પણ જેને મારો હિંદો પીર બેટિયા અરે સોનાર રે થઈ ગયા હે પીરજી અમારી વારે આવો પીરજી હે પીરજી અમારી વારે આવો પીરજી આજે વાણીઓ ધન કમાઈને વર્તો વરી ગયો છે તો એનું નાવણું મધદરિયે ડૂબી રહ્યું છે તો લાવો તેના નાવણાને તારું અને પેલો હાલ પાલાના અણીએથી લઈ લે હાલો શેઠ નાવણું તો પાર આવ્યું હોય ઉપડી હાલો હાલો જાઓ તો હે સૌ સામરે ઓલા દેવ દેવ આ નાવડા કિનારે પોગી ગયા તમને ઉતારી દીધા હવે હા તો ભાડું દેતા જો ભાડું આપણે કેટલા નક્કી થયા હતા 90 રૂપિયા આ તો આ પકડો આ તમે તો- શું કરો? આ તમે કીધું તો 90 તો 90 આ 90 સીતારામ હાલ સીતાણી હવે આપણે આવી ગયા છીએ તો રામાપીડા આવે રામાપીડ દર્શન કરતા આવી હા હેડો બરોબર રામાપીડે આપણા નાવડા કાઢ્યા છે હા હેડો હા તો પાછળ પાછળ આવી જાય જય હો રામાપીર ની જય હો હે પીરજી અરે શેઠ તમે ધન કમાઈને આવી ગયા હા પીરજી આવી ગયા મેં મારા માટે હાર મંગાવ્યો તો તે લાવો હાર તો લાયા હતા પીરજી પણ દરિયામાં ડૂબી ગયો અરે શેઠ શું આ હાર અરે હા પીરજી હા એ જ હશે પીરજી અમને માફ કરી દો પીરજી અમને માફ કરી દો હે આટલો કોનો રે અમારો માફ કરો હે આટલો ગુનો રે તમારો
આટલો ગુનો રે તમારો માફ કરો. સરકારી નીતિનભાઈ રામા રામા તમે રતનદાના ધણી હન પોકરાણ ગઢના તમે પીર હે આવી વીર સુણી વેલા બધા કરતો હે વીર મદવના વીર. अरे वो सिकंदर क्या उधर किसने गुल्ला डाल रहा है? हमको नहीं पता. क्या घुस गया वो क्यों सामने खड़ा है? कहाँ पे वो खड़ा ना. आप कौन हो? मैं रामदेव हूँ. तुम रामदेव? हाँ. इतना छोटा बालक कहते हो हम रामदेव, हम नहीं मानते. उधर हाँ सिकंदर वो तो कहते हम रामदेव है. और तूने मान लिया? परीक्षा करनी पड़ेगी चलो. अरे तुम रामदेव हो तो तुम्हारी पीढ़ाई दिखाओ. અરે તમારે મારી પીરાઈ જોઈ હોય તો મારી સાથે રણુસા ચાલે. ચાલો. સજના જજો રે સજના જજો રે અમે બાપરાના માર્ગે સજના જજો રે. હરે પીરો આ એક ને એક દીકરો વિધવા માનો તે દેવલો પામ્યો છે તો તેને સજીવન કરીને બતાવો. अरे इसमें क्या बड़ी बात है? मेरा छोटू ही उठा देगा. ना छोटू उठा दे. अंतर मारू जंतर मारू डबाय पद पाटू अरे हुजूर क्या है छोटू? आज कौन सा वार है? आज तो बुधवार. मेरी तो रविवार की चलती. सिकंदर क्या उधर? अरे जा उठा दे. वो छोटू से नहीं उठा. अभी उठाता हूँ. टेबल कुर्सी नाम का है
તો લકડી એક અંતર મારો જંતર મારો ચલો હાથ ચાલો उधर ना उठो उठ गया देख लो वापस रख दो क्यों देखना पड़ेगा ना उठ गया कि नहीं उठाइए देखो छोड़ दे छोड़ दे छोड़ दो कहाँ उठा नहीं उठा नहीं उठा आज कौन सा वार है आज मंगलवार है। मंगलवार हाँ। तुमको नहीं पता क्या मेरी कब चलती है अरे मेरे को क्या पता होगा काली चौदस की चलती है तू काली चौदस के जन्मे था नहीं तो अरे जा साहिल तू उठा दे અંતર મારો જંતર મારો ભાઈબંધ કાંટો મારો અંતર મારો જંતર મારો ભાઈબંધ કાંટો મારો अरे बेटा उठी जाए समोसा वाला अरे जोर ये तो नहीं उठ रहा क्यों नहीं उठ रहा मेरी तो सोमवार की चलती है मेरी चल चल मैं उठा देता हूँ अंतर मारो जंतर मारो कर पाटो मारो अंतर मारो जंतर मारो कर पाटो मारो अरे उठ जा अरे उठ जा तेरी मम्मी तेरे लिए जलेबी फाफड़ा लाई है बेटा उठ जा अरे सिकंदर उठ गया नहीं उठा देखो अरे उठ गया देख रख दो अरे उठ गया देख हिल रहा देख तुमसे नहीं उठेगा अरे हिल रहा देखना हाथ हटा अरे ये तो हिल रहा है नहीं उठा चलो हम सब मिलके उठाते हैं चलो हम सब मिलकर उठाते हैं अल्लाह हो अल्लाह हो अल्लाह तेरे मम्मी तेरे लिए जलेबी फाफड़ा लाइए सजना सजो रे अपने मस्काना पाट के सजना सजो रे क्या जोर ये तो हमसे भी नहीं होगा 5 फीट से हमसे नहीं उठेगा क्यों नहीं उठेगा तू नाचे नहीं आया इसलिए वो कहता है ना कि मैं हिंदुआ पीर हूँ तो उसको बोलो और उसकी पीड़ा दिखाए अरे तुम सच में पीड़े पीड़े दिखाओ इसको उठा के दिखाओ है दिख रहा मक्का मजे थी पीर आए हैं तो उसकी सेवा में तुम खड़े हो जाओ अरे जोर सिकंदर अब तो तुम मानते हो ना मानना पड़ेगा नहीं मानना नहीं मानना एक परीक्षा हो जाए हो जाए तो हमको बैठने के लिए कोई साधन मांग लो अरे पीर जी हम इतनी दूर से आए हैं तो हमको कुछ बैठने के लिए दे दो है पीर लो हम तुमको इस सरल हाथ की इजाजत दी अरे इतनी छोटी जादू में मैं हम अकेला ही मारूंगा तुम जैसे बैठोगे वैसे वो बढ़ती जाएगी एक बेटे तब भी 100 हाथ होते हैं दूसरा बंदे तब भी 100 हाथ होते हैं तीसरा बेटा तब भी सवा चौथा बेटा तब भी सवा तो पांचवा बेटा तब भी सवा अरे जोर क्या सिकंदर अब तो मानते हो नहीं मानना नहीं मानते नहीं तो क्या परीक्षा करेगी अब तुमको अच्छा लगे वो कह दो हम तो मानते हैं नहीं मानना है यार मानते हैं नहीं मानना है इसके पतला पड़ जाते चलो मानना पड़ेगा मानना ही पड़ेगा बोलो रे अमर बाबो
આપું છું. તેની ઉપર બેસીને તમે હિન્દવાપુરની જય બોલાશો તો દાળ તમને સીધી મક્કા મસ્જિદ લઈ જશે. જો લાવ દો સજના જજો રે અમે મક્કાના માલિક સજના જજો રે પહોંચી ગયા રે અમે મક્કા મસ્જિદમાં પહોંચી ગયા રે. અરે સિકંદર કેવો છે આ દાઢી તો પાછી આપવી પડશે ને આપી પડશે તો ક્યાં કરીએ અલ્લાહ જે બોલે તે બોલા બોલા अल्लाह की બોલ बोलो अल्लाह की. બોલ अरे सिकंदर ये क्यों नहीं जा रही है? ओपी ने कहा कुछ कहा था ना क्या कहा था? लौट के 3 बार जय बोला के नींबू डाली वापस चली जाएगी चली जाएगी हाँ तो बोला जय बोला बोलो रामा पीराने जय बोलो रामा पीराने बोलो रामा पीराने जय. चली गई फिर हम भी चले जाते वेतन भाई अंडे वगैरह બોલો મહારાજા શું કામ પડ્યા મારા પ્રધાનજી આપણા રાજ્યમાં કોઈ તકલીફ તો નથી ને? મહારાજા આપણા રાજ્યમાં પાણીની ખૂબ જ તકલીફ છે તો અભી હાલ ઓલો ભાઈને બોલાવો અને જામુસરની અંદર તળાવ ખોદાવો. જી મહારાજા આજે પ્રધાન બોલાવે દોયાવજો રે આજે રાજને દરબાર આજે રાજને દરબાર આજે પ્રધાન બોલાવે દોયાવજો રે આજે પ્રધાન બોલાવે દોયાવજો રે બોલો પ્રધાનજી શું પડ્યા મારા કામ? મહારાજાને તમારા કામ મળે છે મહારાજા ચરણમાં
મહારાજના પ્રણામ છે. બોલો મહારાજ, તમારે શું પડ્યા કામ? ભલે વડુભાઈ, આપણે જમાસરની અંદર તળાવ ખોદવાનું છે. જગ્યા બતાવી દેજો. પ્રધાનજી જગ્યા બતાવી દો. એ મહારાજ આ જગ્યા પર તળાવ ખોદવાનું છે. સારું તાર ખોદી જાવ. કોડ કલ્લે કોડ કલ્લે કોડે ક્યાં ગોજરો કલ્લે કોડે પ્રધાનજી, હા કલાઈ કરી ગઈ છે. ઘરે ગઈ મહારાજા બોલો પ્રધાનજી. તળાવ ઘરે ગઈ છે. તળાવ કરી છે હા તો પાણી પીવડાવો. લાવો પાણી. લો લો મહારાજ અરે પ્રધાનજી, પાણી ખારું છે કહી દો. નકે મજૂરે કઈ કામ કર્યા લાગે છે એટલે એ પણ મજૂરી દેવાની નથી. જય મહારાજ ના માને તો ચાબુકા માર મારીને ભગાડી મળે. જય મહારાજ પ્રધાનજી, અમને અમારી મજૂરી આપો એટલે અમે ઘરે જઈએ. તેની મજૂરી હવે અમને મોડું થયું છે, મજૂરી આપી દો પ્રધાનજી. મારા મહારાજે ના પાડી છે તમને મજૂરી આપવાની નહીં આવે.